હેલો વિદ્યાર્થીઓ, તો ધોરણ 12 એકાઉન્ટ બોર્ડની પરીક્ષા માટેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાની લિસ્ટ આવી ગઈ છે. જો તમારે 90+ અથવા તો 95+ માર્ક્સ લઈ આવવા છે તો તમે આ વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, કેમ કે આ વિડીયોની અંદર સેક્શન સી અને સેક્શન ડીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપવાનો છું, તેમજ એના પછીના નેક્સ્ટ વિડીયોમાં સેક્શન ઈ અને સેક્શન એફના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાની આપણે ડિસ્કશન કરવાના છીએ. જો તમારે સારામાં સારો સ્કોર કરવો છે તો આ વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, કારણ કે આમાં 100% એવા ઇમ્પોર્ટન્ટ દાખલા રાખેલા છે જે એક્ઝામમાં પૂછાશે જ. તો સેક્શન સી થી સ્ટાર્ટ કરીએ આપણે, કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર. તેની અંદર 12 માર્ક્સનો આખો સેક્શન રહેવાનો છે, જેમાં તમારે 6 માંથી 4 દાખલા લખવાના રહેશે. હવે 31-36 સુધી દાખલા પૂછાશે, જેની અંદર પાર્ટ 1 માંથી પહેલું ચેપ્ટર, ચોથું અને સાતમા ચેપ્ટર એટલે કે વિસર્જનમાંથી તમારે 2 દાખલા હશે, જેમાંથી એક થિયરી હશે અને એક પ્રેક્ટિકલ દાખલો હશે. અને બીજો પાર્ટનું બીજું ચેપ્ટર એટલે કે ડિબેન્ચર વાળા ચેપ્ટરમાંથી પણ તમારે એક થિયરી અને એક દાખલો રહેવાનો છે. હવે તમારે 6 માંથી કયા 4 દાખલા કરવા તે તમે પહેલા જ ડિસાઇડ કરી લ્યો, એટલે કે તમારે પહેલું ચેપ્ટર, ચોથું એટલે કે લાભત્યાગ વાળું ચેપ્ટર, વિસર્જન અથવા તો ડિબેન્ચર, આમાંથી કયા કરવા. હું તમને એવું સલાહ આપીશ કે પહેલું ચેપ્ટર પણ સાવ ઇઝી છે, 11 જ દાખલા છે, એની પણ તમે સારામાં સારી તૈયારી કરી લ્યો તો એક પણ દાખલો તમારે ખોટો ન પડે. લાભત્યાગ વાળો તો સાવ સહેલો છે જ. હવે તમારે સૌથી વધારે ડિસાઇડ એ કરવાનું છે કે 2 દાખલા તો અહીંયા જ થઈ જાય છે, તમારે કોઈ પણ 4 જ કરવાના છે. તો તમારે 7મું એટલે કે વિસર્જન વાળું ચેપ્ટર કરવું અથવા તો ડિબેન્ચર વાળું કરવું. જો વિસર્જન સહેલું લાગતું હોય તો એ કરો, એમાં 2 આમનો થશે, એક આમનો થશે અને એક થિયરી હશે. અને ડિબેન્ચર એમાં પણ એક દાખલો હશે અને એક થિયરી હશે. તમને સૌથી વધારે કયું ચેપ્ટર ફાવે છે એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે. જો તમને શેર મૂડી વાળું ચેપ્ટર આવડતું હોય તો ડિબેન્ચર વાળું ચેપ્ટર તમને આવડશે જ, એટલા માટે તમે આ ચેપ્ટર વધારે કરો તો એવી સલાહ હું તમને આપું છું. બાકી તમે કોઈ પણ બીમાંથી કોઈ ચેપ્ટર કરી શકો છો. અને અત્યારથી જેવી તૈયારી કરજો કે એક્ઝામમાં જે દાખલા તમે કરવાના છે એ તમારે વધારે પ્રેક્ટિસ કરો, જેથી કરીને કોઈ પણ ટાઈમ પણ ન બગડે અને સારી રીતે તમે ગુણ પણ મેળવી શકો છો. હવે આપણે આની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાની લિસ્ટ પણ જોઈ લઈએ. સેક્શન સી ની અંદર ક્વેશ્ચન નંબર 31, એમાં ચેપ્ટર 1 પાર્ટ 1 ની અંદર ચેપ્ટર 1, ઉદાહરણમાં 6, 7 અને 8, સ્વાધ્યાયની અંદર 5મું, 7મું, 8મું, 9મું. હવે આમાંથી તમારે હજુ વધારે થોડુંક રિસ્ક નથી લેવું, એટલે કોઈ પણ રિસ્ક ન લેવું હોય તો દાખલા 1 થી 11 બધા કરી લ્યો અને ઉદાહરણ પણ 1 થી 11 વધારે કરો, કારણ કે બધા સેમ જ છે. આ ઉદાહરણ કરી લેશો, સ્વાધ્યાય દાખલા આવડી જશે. અને સૌથી વધારે તમારે ભૂલ સુધારણ વાળા દાખલા કરવા, આટલું કરી લેશો એટલે વાંધો નહીં આવે. અને જો તમને આ ચેપ્ટર અથવામાં ઘાટું હોય તો આ ચેપ્ટર પણ અથવામાં નીકળી શકે છે. એના પછી ચેપ્ટર નંબર 4 જે લાભત્યાગ વાળું છે, ઉદાહરણ 6 અને 5મું, સ્વાધ્યાય 6, 7 અને 9, આ 3 દાખલા જો તમે કરી લેશો એટલે આમાંથી જ આવવાના છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી ક્વેશ્ચન નંબર 33 અને 34 જે ચેપ્ટર નંબર 7 એટલે વિસર્જનમાંથી આવવાનું છે, જે ઉદાહરણ નંબર 2, 6, 9, સ્વાધ્યાયની અંદર ચોથો દાખલો જેની અંદર ચોથો અને 7મો, એમાં 5મું અને 6ઠું. તેના પછી થિયરીની અંદર આપણે વાત કરીએ તો માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારી પેઢીના વિસર્જન અને સામાન્ય વિધિ જણાવવાની છે. અદાલત દ્વારા વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે. ભાગીદારી વિસર્જન અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત, એટલે કે ભાગીદારીનું વિસર્જન કરી ત્યારે અને પેઢીનું વિસર્જન થાય, આ બંને વચ્ચેનો શું તફાવત છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી ક્વેશ્ચન નંબર 35 અને 36 જે પાર્ટ 2 ચેપ્ટર નંબર 2 એટલે કે ડિબેન્ચરમાંથી આવવાના છે. ઉદાહરણ નંબર 12 થી 15, સ્વાધ્યાયના 16, 17, 18, 20, 25, 26, 27 અને 28 બધા ઇમ્પોર્ટન્ટ છે. હવે રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચર પ્રકાર જે થિયરીની અંદર ઇમ્પોર્ટન્ટ રહેશે. ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અંગે નોંધ અને શેર અને ડિબેન્ચરનો શું તફાવત છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જે કોક જ વાર એવું બને છે કે એક્ઝામ નથી પૂછાતો, બાકી એક વર્ષ છોડીને એક વર્ષે આ એક્ઝામમાં હોય જ છે. ત્યારબાદ સેક્શન ડી ની વાત કરીએ તો તે પણ બાળકો 12 માર્ક્સનો રહેવાનો છે. તેમાં તમારે કોઈ પણ 3 દાખલા કરવાના છે, તે પણ 5 માંથી કોઈ પણ 3. હવે તમે 2 દાખલા છે ઓપ્શનમાં કાઢી શકો છો. અને આ રીતે એકવાર જોઈએ તો 2 ચેપ્ટર પણ ઓપ્શનમાં નીકળે છે. કયા 2 ચેપ્ટર એ આપણે જોઈએ. પહેલા પાર્ટ 1 માંથી ચેપ્ટર 3 પૂછવાનું છે, તે 2 દાખલા એના હશે, જે બહુ જ ઇઝી છે. ખાલી તમારે એના ફોર્મેટ યાદ રાખવાના છે કે કયા ટાઈપ ઉપર કયા પ્રકારના દાખલામાં કયું ફોર્મેટ આવશે. જો તમને તે આવડી જાય તો તમે આ ચેપ્ટર સાવ સહેલી રીતે તમે ગણી શકો છો. તેના પછી પાર્ટ 2 માંથી ચોથું ચેપ્ટર, 5મું અને 6ઠું. હવે આ ચેપ્ટર પણ એટલું જ સહેલું છે. જો તમે આમાં પણ થોડી વધારે મહેનત કરો તો આનો પણ એક દાખલો હશે, તો તમારે એ 2 અને 1 3 દાખલા થઈ જાય.
હવે જો તમને અહીંયા કોઈ પણ બાળકોને જે ગુણોત્તરવાળું ચેપ્ટર એટલે 5મું ચેપ્ટર છે ન આવડતું હોય અને 6ઠું રોકડ પ્રવાહ પત્રકવાળું ચેપ્ટર ના આવડતું હોય તો તમે આ 2 ચેપ્ટર કરીને પણ 3 દાખલા કરી શકો છો, અથવા તો તમને આ ચેપ્ટર નથી આવડતું તો આ બેમાંથી કોઈ પણ ચેપ્ટર કરી લ્યો. તમને જે ચેપ્ટર સારું લાગે છે એ ચેપ્ટર તમે સારી રીતે તૈયારી કરો. અત્યારે બાળકો કોઈ પણ ચેપ્ટર જે તમારા કોર્સ બાકી છે એના ઉપર પાછળ ના દોડતા કે હાલો એક ચેપ્ટર બાકી છે તો આપણે વધારે એ કરી નહીં. જે તમારે થઈ ગયું છે વધારે તેના પર ફોકસ કરો, કેમ કે તમે જુઓ કે આ ચેપ્ટરના કેટલા દાખલા પૂછાય છે અને એ રીતે તૈયારી કરશો તો તમે એકાઉન્ટમાં સારામાં સારો સ્કોર કરી શકશો. અને જો વધારે મહેનત કરશો તો તમને 95 + શું 100 માંથી 100 પણ આવી શકશે. ક્વેશ્ચન નંબર 37 અને 38 ની વાત કરીએ તો તે પાર્ટ 1 ચેપ્ટર 3 માંથી આવવાનું છે. ઉદાહરણ નંબર 4, 6, 8 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય 7મો, 8મો, 10, 11 અને 12 એ તમને બે દાખલા એક્ઝામમાં જોવા મળશે, એટલે વધારે પ્રેક્ટિસ કરજો આવા દાખલાની. તેના પછી ક્વેશ્ચન નંબર 39 ની આપણે વાત કરીએ તો તે પાર્ટ 2 ચેપ્ટર નંબર 4 માંથી આવશે, જે ઉદાહરણ નંબર 3, 6, 9 અને 18 સ્વાધ્યાય 5, 7, 9, 11, 12 અને 14 સ્વાધ્યાયના બધા દાખલા તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાના છે બોર્ડની એક્ઝામ માટે. ક્વેશ્ચન નંબર 40 પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 ઉદાહરણ નંબર 9, 10, 12, 15, 18, 23, 25, 30 અને 32 બધા અલગ સૂત્ર પ્રમાણે દાખલા છે, એટલે તમારે સરખી ધ્યાન દેવાનું છે. એમાંથી જે વધારે પડતા સૂત્રવાળા દાખલા પૂછાય છે તે પણ એ વધારે કવર કરવામાં આવેલા છે. સ્વાધ્યાયના દાખલા નંબર 5, 8, 9, 10, 11, 14, 15, 16, 18 અને 19 આ બધા ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. સ્ક્રીનશોટ તમે તમારી રીતે લેતા રહેજો. તેના પછી ક્વેશ્ચન નંબર 41 સૌથી છેલ્લો ક્વેશ્ચન આ સેક્શનનો, જે પાર્ટ 2 ચેપ્ટર નંબર 6 માંથી પૂછાશે. ઉદાહરણ નંબર 5, 6, 8, 11, 12 અને 14 અને સ્વાધ્યાય દાખલા નંબર 18, 19, 20 અને 21 આ દાખલા તમારા માટે ક્વેશ્ચન નંબર 41 ના ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. આ ચેપ્ટરમાંથી સૌથી વધારે જે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે તે વધારે એના દાખલા પૂછાય છે, પણ તો પણ તમારે 3 મેથડના દાખલા કરવાના જ છે. તમે થોડું વધારે કામગીરીવાળા દાખલા ઉપર વધારે ધ્યાન દઈ શકો છો અને વધારે સ્કોર કરી શકો છો. અને હા, થોડાક જ ટાઈમમાં સેક્શન E અને સેક્શન Fના પણ ઇમ્પોર્ટન્ટ આવવાના છે, અને એવી જ રીતે બધા સબ્જેક્ટના લાઇન ટુ લાઇન ઇમ્પોર્ટન્ટ આવતા જશે. અને ધોરણ 10 માટે પણ આપણે ઇમ્પોર્ટન્ટ સિરીઝ લઈ આવવાના છે, જેથી કરીને તમારા ફ્રેન્ડ સુધી વધુમાં વધુ આ ચેનલને અને બધા વિડીયોને શેર કરો, જેથી કરીને બધા આ વિડીયોના અને ઇમ્પોર્ટન્ટ સિરીઝનો લાભ લઈ શકે અને સારા ગુણ મેળવી શકે.